શું રાજકોટ અગ્નિકાંડની જ્વાળા ભારતીય જનતા પાર્ટીને દઝાડશે? આવું એટલા માટે કહી રહ્યા છીએ અમે કારણ કે હવે ચર્ચાઓ એ શરૂ થઈ છે કે પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીમાં ધરમૂળથી ફેરબદલ થવા જઈ રહ્યા છે. આ ફેરબદલના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેના કારણે આવી ચર્ચા શરૂ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પરિણામ બાદ મોટા ફેરફારો ચોક્કસપણે આવશે. મંત્રીમંડળમાં પણ સ્પષ્ટપણે એવું કહેવાઈ રહ્યું છે કે ઉલટફેર થવા જઈ રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી જૂથવાદનો મુદ્દો ચરમસીમા પર હતો. ઉમેદવારોના નામની ઘોષણા જ્યારથી લોકસભાની ચૂંટણી માટે કરવામાં આવી ત્યારે અનેક બેઠકો પર વિવાદ સર્જાયો. ઉમેદવારો બદલવાની ફરજ પડી ભારતીય જનતા પાર્ટીને અને અધૂરામાં પૂરું પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલું વિવાદાસ્પદ નિવેદન જેને હજી સુધી સોલ્વ નથી કરવામાં આવ્યું. ક્ષત્રિયો સમાજમાં નારાજગી હજુ પણ જોવા મળી રહી છે. ત્યારે પરિણામ બાદ એ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં બદલાવ ચોક્કસ આવશે. નેતાઓથી લઈને મંત્રીઓથી લઈને તમામને કદાચ બદલવામાં આવી શકે છે. આ નિર્ણય શા માટે, આ ચર્ચા શા માટે ઉઠી છે? તો તેના પાછળનું પણ કારણ એ છે કે રાજકોટમાં થોડા સમય પહેલાં જે અગ્નિકાંડ સર્જાયો તે બાદ હજી સુધી જે તપાસ સ્પષ્ટ રીતે થવી જોઈએ તેવી નથી થઈ. અનેક નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ અનેક સંડોવણી પણ બહાર આવી રહી છે, નામોની ચર્ચા ચાલી રહી છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે આ વાત કદાચ આવનારા દિવસોમાં સાચી સાબિત થઈ શકે છે. જ્યારે બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે તો કહ્યું છે કે ગુજરાતમાં બદલાવ આવી શકે છે અને એની સાથે સાથે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જીતી જશે. જેમ 2019માં હેટ્રિક મારી હતી એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરી લોકસભાની ચૂંટણીના પરિણામ જ્યારે ઘોષિત થશે ત્યારે હેટ્રિક મારતી નજર આવશે. પરંતુ પરિણામ બાદની સ્થિતિ પર અત્યારે ચારેકોર ચર્ચા ચાલી રહી છે. કેટલી હદ સુધી ભારતીય જનતા પાર્ટીના અંદર, ઉમેદવારોના અંદર, કાર્યકર્તાઓના અંદર નિરાશા જોવા મળી હતી આપણે સૌ કોઈ જાણીએ છીએ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને બાય બાય કહીને જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે પણ જે પાયાના કાર્યકર્તાઓ હતા, જે નેતાઓ હતા, જેઓ વર્ષોથી રાહ જોઈને બેઠા હતા કે કદાચ મંત્રીમાં, નેતામાં અમારો નંબર આવી શકે છે, તે દૂર દૂર સુધી ક્યાંય ન જોવા મળ્યા. અને એટલા માટે જ આ નારાજગી ઉડીને આંખે વળગી છે. ત્યારે એકવાર ફરી ચર્ચા થઈ છે કે દિલ્હી હાઈકમાન્ડ કંઈક મોટો નિર્ણય આવનારા દિવસોમાં ગુજરાત માટે સ્પષ્ટપણે લેશે. પરિણામ પછી ગોઠવવામાં આવશે તખ્તો. કોઈ નેતાઓને રેલો પણ આવશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને અનેક અધિકારીઓના ભોગ લેવાયા, પણ આ બધાની પાછળ રાજકીય પીઠબળ કોનું છે એ હજુ સુધી એસઆઈટી કે પોલીસ નથી શોધી શકી. ત્યારે એક વાતની ભારે ચર્ચા છે કે ભાજપનું સંગઠન નિષ્ફળ રહ્યું છે. પૂર્વ સંગઠન હોય કે વર્તમાન સંગઠન, અનેક નામો આમાં ચર્ચામાં રહ્યા છે. અમુક નેતા અને સંગઠનના હોદ્દેદારોના નામ ભારે ઉછળી રહ્યા છે. કોના આશીર્વાદ હતા, કોની ભલામણ હતી? વર્તમાન સંગઠનમાં પણ મોટા પાયે ફેરફાર આવે તેવી આંતરિક સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. શું ઉપરથી કહેવાશે કે રાજીનામું ધરી દો? અગ્નિકાંડની ઘટનાને લઈને કેટલાક નેતાઓ સામેથી રાજીનામું આપે તો પણ નવાઈ નહીં, અથવા ઉપરથી કહેવામાં આવશે કે રાજીનામું તમે આપી દો. પરંતુ હાલ ચૂંટણીના પરિણામને ગણતરીની કલાકો જ બાકી છે, ત્યાં સુધી પ્રદેશ લેવલે મૌન છે. પરંતુ ધાર્યા પરિણામો આવ્યા બાદ ચોક્કસપણે રાજકોટના સંગઠનમાં પાયામાંથી ફેરફારો આવે તો નવાઈ નહીં. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.